જય માતાજી, જય સ્વામિનારાયણ। રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારા ક્રમ મુજબ આપને ઘરે બેઠા દર્શન કરાવવા, કોઈ વ્યક્તિ વિશેષની મુલાકાત કરાવવા, તેમજ કોઈ ઐતિહાસિક એવી વાત હોય, ઐતિહાસિક મંદિર હોય, એમની મુલાકાત કરાવવા માટે થઈને અમે આજે હાજર છીએ। ત્યારે સાવરકુંડલા સ્થિત ભગવાન સ્વામિનારાયણ મંદિર, અને પેલા એમ કે સ્વામિનારાયણના મહિમાથી તો કોણ અજાણ હોય। સર સર પર સધર યમરતર યનુસર કર કર વરઘર મેર કરે, હરિહર સૂર્યવર અચર અતિ મનહર ભર ભર અતિ ઉર હરક ભરે, નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ સર સેવર નમે, ગણ રવપટ ફરર ઘરર પદ ઘૂંઘર રંગ પર સુંદરી શ્યામ રમે। એવો ભગવાન સ્વામિનારાયણનો મહિમા અપરંપાર છે। ત્યારે આખો સંસાર એના મહિમાનો ગુણાનુગાન કરતા હોય, ત્યારે આજે આપણે સાવરકુંડલા સ્થિત એવું સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અને ત્યાંના સ્વામી નારાયણ જીવન સ્વામી ની આગળ આપણે હાજર છીએ। ત્યારે આજે અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા શું છે એની વિશે આપણને જણાવશે સ્વામી શ્રી। આપણે પૂછીએ કે જે કયા પ્રશ્નો કર્યા એ વિશે આપ માહિતી આપો। જય સ્વામિનારાયણ। રણજીતભાઈ, આપ યુટ્યુબના માધ્યમથી આપ જગત સમક્ષ મૂકી રહ્યા છો એ બદલ તમને લાખ લાખ ધન્યવાદ। જેને કરીને આપણું જે પરંપરા, સનાતન ધર્મની પરંપરા છે એ નાબૂદ ન થાય અને લોકોને જાણકારી અને એનું જ્ઞાન મળે, એ સર્વ જીવ હિતાવહ માટે છે। માટે આપ જે કાર્ય કરી રહ્યા છો એને માટે આપને ધન્યવાદ ધન્યવાદ। શાસ્ત્રોમાં કહ્યું છે કે યથા પિંડે તથા બ્રહ્માંડે, યથા બ્રહ્માંડે તથા પિંડે, એટલે જેવું બ્રહ્માંડમાં છે એવું પિંડમાં છે। ભગવાન સ્વામિનારાયણે તો ત્યાં સુધી કીધું કે આખા બ્રહ્માંડની અંદર જે કારખાના છે એ કારખાના માત્ર આપણા શરીરમાં છે, ને જેટલા શરીરમાં છે કારખાના એટલા બધા બ્રહ્માંડની અંદર છે। નદીઓની જેમ બ્રહ્માંડની અંદર નદીઓ છે, એમ શરીરની અંદર નાડીઓ છે। એ આદિ કુક્ષીને વિશે સમુદ્ર રહ્યો છે, બહાર જેમ સમુદ્ર છે એમ એ આદિક ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રોમાંથી ઉદ્ધૃત કરી અને ઘણી ઘણી બધી માહિતીઓ લોકોને સમક્ષ રજૂ કરેલી છે। ભગવાન સ્વામિનારાયણે પોતાનું બહુ ઓછું પ્રતિપાદિત કર્યું છે, જે શાસ્ત્રોમાંથી લઈ એનો સાર ગ્રહણ કરી અને લોકોની સમક્ષ રજૂઆત કરી અને એને જ્ઞાન આપ્યું છે। તો એવા ભગવાન સ્વામિનારાયણે આ બહુ સમાજવાદી કાર્ય, બહુ સુધારણાવાદી કાર્યક્રમ બહુ સારી રીતે આપ્યો છે। તો આપે જે પૂછ્યું કે આજે તિથિ ચંદ્રગ્રહણમાં આવે છે, તો તિથિ ને શાથી આવે છે? તો કે જો આપણા શરીરની અંદર સૂર્ય અને ચંદ્ર એવી બે નાડીઓ હોય છે। સુષુમ્ના નાડી પણ એક કહી શકાય છે। તો જેમ સુષુમ્ના નાડી છે એ મધ્યની નાડી છે, ડાબી નાડી છે એને ઈડા કહેવામાં આવે છે, અને જમણી નાડીને પીગળા કહેવામાં આવે છે। શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આપણા શરીરની સ્વાસ્થ્ય બહુ સારી રીતે ચાલતું હોય, આપણા શરીરનું સ્વાસ્થ્ય બહુ વ્યવસ્થિત હોય, તો મહિનાની સુદ પડવાથી શરૂઆત થાય કે કારતક સુદ પડવો એટલે એકમ, ભાદરવા સુદ પડવો એટલે એકમ, એ આદિ બધા મહિનાઓ 12 મહિના ગણાય છે। એમાં 4 શિયાળો, ઉનાળો અને ચોમાસું 4 મહિનાનું વિભાજન થાય છે। એમાં 6 ઋતુઓ આવે છે, એ બધું શાસ્ત્ર પ્રમાણે આવે છે। હવે એમાં આપણે સવારમાં જ્યારે ઉઠીએ અને સૂર્યોદય જ્યારે થાય ત્યારે જે આપણા શ્વાસોશ્વાસની અંદર પથારીમાં બેઠા થાવ તો સોઘડિયાની પ્રમાણે ગણતરી કરીને જ્યારે સૂર્યોદય થાય ત્યારે આપણે જાગીએ ત્યારે આપણું સુદ પડવાને દિવસે આપણું જમણું નસકોરું શરૂ હોય, અને અમાસ પછી પડવો જ્યારે શરૂ થાય, વધ પડવો કે વધ એકમ જેને કહેવામાં આવે છે, તે દિવસે સૌથી પહેલા આપણું જાગીએ અને સૂર્યોદય સમયે સોઘડિયાને એને મેળવણી કરીને જોઈએ તો આપણું જમણું ડાબું નસકોરું શરૂ થાય। આ પ્રમાણે એની અરે આપણે મેળવણી છે, જેને આપણે કહીએ છીએ કે સોઘડિયા। 1.5 કલાકનું એક સોઘડિયું, 1.5 કલાકના સોઘડિયા પ્રમાણે સમુદ્રની વેળ આગી જતી જાય। 1.5 કલાકની સોઘડિયાના પ્રમાણમાં પછી ઓરી આવતી જાય। જ્યારે ઓરી આવે છે ત્યારે પૂનમના દિવસે એની ભરતી આવે છે, અને દૂર જ્યારે જાય છે 1.5 કલાકે વધારે સમય લેતા આગું એટલું જ ચાલે, 1.5 કલાકે એટલું જ ચાલે। એ પ્રમાણે થતા જ્યારે અમાસ આવે છે ત્યારે ઓટ આવે છે એટલે ખાલી થાય છે। એની અસર આપણા શરીરો ઉપર થાય છે કે શરીરને વિશે જ્યારે પાણી સમુદ્રમાં વધુ હોય ત્યારે આપણા શરીરની અંદર પાણીનો ભાગ વધુ હોય, એકાદશી આદિ વ્રત કરીએ છીએ આપણે, પછી જ્યારે પૂનમના દિવસે ફૂલ ભરતી હોય એટલે આપણે કોઈ માતાજી અંબાજીને માતાજીને દર્શને જાય છે ચાલતા, કોઈ ડાકોર જાય છે, કોઈ વડતાલ જાય છે, કોઈ ગઢડા જાય છે, કોઈ દ્વારકા જાય છે। આ બધા તીર્થોનો મહિમા છે, ચાલીને જવાનો મહિમા છે, જેથી કરીને આપણા શરીરની અંદર જે પાણીનો ઉભરો જે આવતો હોય એનો લેવલ આવે। આ માટે છે। અમાસના દિવસે આપણે
માનો કે કડિયા કામ કરતા હોય કે કોઈ અલગ અલગ કામની પ્રવૃત્તિ હોય તો એ વખતે શરીરની અંદર પાણી ઘટતું હોય તો એના માટે તે દિવસે વિશ્રાંતિ લેવાની હોય, જેથી કરીને માનસિક અસર કોઈ થાય નહીં. ચંદ્રમા છે એ મનના દેવ છે, એટલે મનના દેવ છે. સૂર્ય છે એ નેત્રના દેવ છે. પણ શાસ્ત્રોમાં કહ્યું હોય કોઈ દિવસ જૂઠું હોય નહીં, પણ આપણી દ્રષ્ટિ કે પુખ્તી ન હોય એટલે આપણને આ બધું જૂઠું લાગે છે. જેમ અંગ્રેજો પહેલા આવ્યા હતા, આપણે રામાયણ વાંચીને વિમાનનું વાત સાંભળી અને હસતા હતા કે આકાશમાં એમનું થોડું રહેવાય કે, સમજ્યા? પણ જયારે એને સંશોધન કર્યું, સંશોધન થયું, ત્યારે એને સ્વીકાર્યું કે નહીં, વિમાન છે. તો એમ આજે નહીં તો કાલે લોકોને શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રને સ્વીકારવા જ પડશે. માટે વાલા ભક્તજનો, સહસ્ત્ર ગણા પુણ્ય વાળા સૌ બનો એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.